જ્યારે સામેની વ્યક્તિને ક્રોધ આવે ત્યારે ક્રોધ વધે છે કેમ? જ્યારે હામો તમે રિસ્પોન્સ આપો, જવાબ આપો ને તમને ક્રોધ ચડે છે. એટલે કોઈક એક જણ ખમી જાય, નમી જાય, ક્રોધ ન કરે અને મોઢામાં પાણી ભરી રાખો 10 મિનિટ, એટલે એ વખતે કંઈ બોલવાનું નહીં, મૌન રહી જાઓ ને તમે, એટલે થાકી જાય. 10 મિનિટમાં બોલો, કામ પતી જાય, શાંત થઈ જાય, એટલે બસ પતી ગયું, કામ પૂરું. 5-10 મિનિટ સાચવવાની હોય છો. આ દવા લેવા જેવી ખરી તમારે? તમારે પ્રસાદીનું પાણી જોતું એટલે લઈ જજો મારી જોડેથી, ચાલુ કરજો. પણ ક્રોધ ઓછો કરો મૂકતો. ક્રોધની કેટલી ભયંકરતા છે, 1-2 પ્રસંગો કહેવા છે. સુરા ખાચર, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત સુરા ખાચર તો મહારાજની કેટલી સેવા કરી. વચનામૃતમાં લોયાના 18 વચનામૃત આવે છે. જે સુરા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતો રચ્યા છે, જેમણે પોતાનું સર્વસ્વ મહારાજને સોંપી દીધેલું, સુરા ખાચર, એમના જીવનમાં એક કેસ બની ગયો. સુરા ખાચરનો સ્વભાવ ક્રોધી હતો. એક દિવસ શ્રીજી મહારાજ સુરા ખાચર ગઢપુર ગયેલા અને સુરા ખાચરને મહારાજે બોલાયા અક્ષરવડીમાં. મહારાજ કે સુરા બાપુ, હમણાં થોડા પૈસા દાનના આવ્યા છે, અમારે હમણાં જરૂર નથી, પણ ગરડાનું મંદિર બંધાય ત્યારે જરૂર પડશે, 12 મહિના 2 વર્ષ પછી. એ જમાનામાં બેંકોનો જમાનો નહીં એ વખતે. આ પૈસા થોડાક તમે તમારે ત્યાં લઈ જાઓ, એને સાચવજો, અને 12 મહિને 2 વર્ષે જરૂર હશે ત્યારે મગાઈ લઈશું. અત્યારે તમે સાચવવા લઈ જાઓ. કે તે થોડી રકમ હતી. સુરા બાપુ કે કંઈ વાંધો નહીં, આ બધા રજવાડા હતા, એટલે એમણે ઘેર લઈ ગયા. ભગવાનને કરવું અને સુરા ખાચરના હાથે ઠાકોરજીના પૈસા વપરાઈ ગયા, ઘરમાં વપરાઈ ગયા, કંઈક કામ આવ્યું ને એમાં વપરાઈ ગયા. વિચાર કર્યો કે જેથી જરૂર હશે તો આપણે ગમે ત્યાંથી એડજસ્ટ કરી દઈશું, અને ઠાકોરજીના પૈસા ઘરમાં વપરાઈ ગયા. ધ્યાન રાખજો, ક્યારેય આવી ભૂલ નહીં કરતા. ભૂલમાં ઠાકોરજીનો પૈસો છે એ મીઠાનું ખાતર છે. મીઠાનું ખાતર નાખે જમીનમાં, શું થાય? જમીનનું, જમીન ખલાસ થઈ જાય. ઠાકોરજીનો રૂપિયો, મંદિરનો રૂપિયો તો આપણે કોઈ દિવસ કે મંદિરની વસ્તુ ન વપરાય, ઠાકોરજીની વસ્તુ છે. પરંતુ આપણા ઘરમાં મહારાજે આજ્ઞા કરી છે કે જે કંઈ આવક હોય, ખેતીની હોય, દૂધની હોય, કે નોકરીની હોય, કે ધંધાની હોય, એમાં 10% ઉપર આપણો કોઈ અધિકાર નથી. ઠાકોરજીના પૈસા છે, અને એ પૈસો જો આપણા ઉપયોગમાં આવી જાય એ મીઠાનું ખાતર છે. ભયંકર નુકસાન કરે, ભયંકર નુકસાન કરે. મુક્ત ઠાકોરજીના પૈસા આપણા ઘરમાં વપરાઈ ગયા કહેવાય. કોર્ટો, કચેરીઓ, દવાખાના કોઈ દર નહીં મટે. મુશ્કેલીઓ, ઉપાધિઓ એક પછી એક આયા કરશે. ઘણા અમને કહેતા હોય છે કે સ્વામી, આ દુઃખ આવે છે ને આટલી મુશ્કેલીઓ ઉપર મુશ્કેલીઓ આવે છે, એનું મોટું એક કારણ આ હોય છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે, જાણે અજાણે પણ કંઈક આપણી ભૂલો થતી હોય એની શુદ્ધિ માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે જે કંઈ આપણી આવક હોય એમાંથી 10%, 10 ભાગ, 100 રૂપિયા મળે તો 10 રૂપિયા ભગવાનને અર્પણ કરી દેવા. અને એમાં જો ભૂલ થશે, એ ઠાકોરજીના પૈસા છે, એમાં આપણો કોઈ અધિકાર નથી. ઠાકોરજીના રૂપિયા ઘરમાં વપરાઈ જાય, આપણા પરિવારમાં વપરાઈ જાય, પાછળની પ્રજા કાલે કાં તો નાલાયક પાકશે, આપણી પેઢી ખતમ થઈ જશે, કાં તો વ્યસનોમાં જશે, કાં તો નહીં ધારેલા પરિણામો આવશે. પરિવારની અંદર કુસમ બેસતો હોય તો એનું એક કારણ આ હોય છે. વ્યસનો પેસતા હોય છે તો એનું કારણ એક આ હોય છે. વ્યભિચાર પેસતો હોય છે દીકરા દીકરીઓમાં ક્યારેક, તો એનું કારણ આ હોય છે. કંઈક પૈસા શેરના કાગળિયા થઈ જતા હોય છે, એનું કારણ આ હોય છે. પૈસા ઘલાઈ જતા હોય છે, નુકસાન જતા હોય છે, સળગી જતું હોય છે, તૂટી જતું હોય, ફૂટી જતું હોય, એનું મોટું એક કારણ આ છે. ઘરમાં કુસમ સર્જાતો હોય, એક કારણ આ હોય છે. આપણી આવકમાંથી કોઈ પણ પ્રકારની, અનીતિની આવક આપણા ઘરમાં ના આવવી જોઈએ, પરંતુ નીતિના પૈસામાંથી કોઈ દિવસ ભગવાનનો ભાગ
એ આપણો નથી, ભગવાનનો છે. આ ઠાકોરજીના રૂપિયા એમના હાથે વપરાઈ ગયા. ઘરમાં પણ જો આપણા હાથે વપરાઈ જાય ઠાકોરજીના પૈસા, તમે મંદિરના રૂપિયા તમારા ઘર હોય ને વપરાઈ જાય, એટલું જ પાપ. મહારાજે તો લખ્યું ગલ્લા પેટીમાંથી પૈસા લઈ જાઓ અને જેટલું પાપ લાગે એટલું જ પાપ આપણને ઠાકોરજીના રૂપિયામાંથી, જો એ પૈસામાંથી ધર્માદો ન નીકળે તો એ ઠાકોરજીના પૈસા છે, એટલું જ પાપ લાગે છે. ઠાકોરજીના રૂપિયા વપરાઈ ગયા સુરા ખાચરના હાથે. સુરા ખાચર થયું તો ખરું કે વપરાઈ ગયા છે, પણ હું ગમે ત્યારે લઈ આપીશ, મહારાજ તો સંદેશો આવશે લઈ આપીશ. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, મહારાજ કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, વ્યવહારિક કાર્ય વિચારીને કરવું. કારણ કે ધર્મનું કામ છે ને પાંગળો છે. કાલ કરશું, પમદી કરશું, પછી કરશું, આવતી સાલ કરશું, પછીના વર્ષે કરશું. મુક્તો ધર્મનું કાર્ય પાંગળો છે. અને જો એક વખતે ટલ્લે ચડી ગયું, પતી ગયું, ગયું. ભગવાન સંબંધી કાર્ય તત્કાળ કરવું. કોઈ દિવસ મુક્તો ભગવાનનો દેવો હોય કે ધર્માદો હોય એમાં કોઈ દિવસ મોડું ન કરવું. અને બીજું એક પ્રાયશ્ચિત કરવાનું હોય, પોતાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય અને ભગવાનને સંતની આગળ નિષ્કપટ થઈને પ્રાયશ્ચિત કરવાનું હોય, એમાં કોઈ દિવસ મોડું ના કરવું. આ બે વાતમાં કોઈ દિવસ લેટ ના કરવું. નહીંતર એ ગયું, એમાં કોઈ દિવસ વાયદાનો વેપાર ના કરવો. આટલી અમારી ભલામણ છે ભાઈઓ, જો સદાય સુખિયા રહેવું હોય તો. નહીંતર એ કામ એવું છે કાલ કરશું, પમદી કરશું, પતી ગયું. અને એક વખતે ગયું મુક્તો સહન કર્યા વગર છોડતું નથી. સુરા ખાચરના હાથે મંદિરના પૈસા વપરાઈ ગયા. મહારાજને 12 મહિના 2 વર્ષ પછી જરૂર પડી. મહારાજે પાળાઓને મોકલ્યા, પાર્ષદોને મોકલ્યા, જાઓ 5 જણા જઈને પૈસા આપણા લઈ આવો. સુરા ખાચરના ઘેર પડ્યા છે. ચિઠ્ઠી લખી આપી મહારાજે, પેલા પૈસા તમારા ઘેર હાચવવા માટે મૂક્યા હતા, આ પાળાઓ આવ્યા છે, એમને આપી દેજો, અત્યારે મંદિરની જરૂર છે. પૈસા વપરાઈ ગયેલા. સુરા બાપુએ વિચાર કર્યો, દાનત ખોટી નથી, પરંતુ સંજોગ એવા આવી ગયા. સુરા બાપુએ કહ્યું કે પાર્ષદો અઠવાડિયું રોકાઈ જાઓ, અહીં તમે આવ્યા છો અને અઠવાડિયું અહીં અમારી મહેમાન ગતિ કે રહો, મહેમાન કહેવાય તમે, માટે રોકાવો. અઠવાડિયામાં હું લાઈન, એમણે ના કીધું વપરાઈ ગયા છે, એટલે આમ બાંધી મૂટી તો રાખવી પડે ને પાછી. અઠવાડિયું રોકાવો, તમને અઠવાડિયા પછી લઈને જજો. અઠવાડિયામાં સગવડ થઈ નહીં, તાત્કાલિક પૈસાની સગવડ થઈ શકી નહીં. સુરા બાપુને અંતરમાં દુઃખ થયું, પણ અઠવાડિયા પછી કહેવું પડ્યું, પાર્ષદો હું 15 દાડા પછી આવવાનો છું, ત્યારે લેતો આવીશ, તમે ત્યારે જાઓ, મહારાજને કહેજો 15 દાડા પછી સુરા ખાચર આવશે ત્યારે લેતા આવશે. બાનું કાઢીને મોકલી દીધા. 15 દિવસ થયા, મહિનો થયો, પૈસાની સગવડ ન થઈ. મહારાજને જરૂર હતી બહુ. મહારાજે ફરીથી પાર્ષદોને મોકલ્યા, જાઓ 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 લઈ, બહુ જરૂર છે ને, આપણે અટકીને ઊભું છે, તમે લઈ આવો. મહિના પછી આવ્યા, ફરી પણ આવ્યા, ત્યારે પૈસાની સગવડ નહીં થયેલી. અઠવાડિયું રોક્યા પણ સગવડ ના થઈ, પાછા મોકલ્યા. પાર્ષદોએ ફરી મહિનો કાઢ્યો. મહારાજે ફરી મહિના પછી મોકલ્યા અને કહ્યું, પાર્ષદો આ વખતે લીધા વગર આવતા નહીં. ભલે 10 દાડા 15 દાડા મહિનો રોકાવું પડે ને તો રોકાજો, પણ ઘડીએ ઘડીએ પેલું તમારા આંટા થાય છે એના કરતાં લઈને આવજો, મહિનો રોકાજો. પાર્ષદોએ જઈને કીધું, સુરા બાપુ મહારાજે કીધું છે કે આ વખતે લીધા વગર ના આવશો, રોકાજો, ઘડીએ ઘડીએ આંટા ખાવા પડે સારું નહીં. આટલું જ્યાં કીધું ને સુરા બાપુનો પિત્તો ગયો. માન હોય ને એને ક્રોધ બહુ આવે. ઊંડિયાઓ, હું પૈસા લઈને નહીં જવાનો છું, સમજો છો તમારા મનમાં? અને ક્રોધમાં તલવાર રાખતા, મ્યાન હોતી તલવાર ઉગામી, પાળાઓ ઉપર ઉગામી એટલે સમજ્યા ને, પેલા ઊંચી કરી મારવા માટેની, આમ પેલું સમસ્યા કરે ને, ઉગામી. સમજો છો મુંડિયાઓ, તમારા પૈસા લઈને ઠાકોરજીના એટલે પૈસા લઈને નહીં જવાનો છો, આમ કહીને તલવાર ઉગામી. ક્રોધમાં શું કરવું છે ખબર ના પડી. અને મુક્તો આ અપરાધ થઈ ગયો. પાળા કોના હતા? કોણે મોકલેલા હતા? પોતે ફોલ્ટમાં હતા, પણ માનનું ખંડન થયું ને, ક્રોધ આવ્યો, તલવાર ઉગામી. પાર્ષદોનો અપરાધ થયો, એ ભગવાનનો અપરાધ થયો કહેવાય. એ પાપે કરીને કરેલી સેવા, આટલી વર્ષો સુધી કરેલી સેવા, શું પરિણામ આવ્યું? શ્રીજી મહારાજે સુરા ખાચરને બીજી વખત સત્સંગમાં જન્મ ધરાયો છે. બોલો, જન્મ ધરીને બીજી વખત આવવું પડ્યું.
મુક્તો કોઈ દિવસ ભગવાનના ભક્તો ઉપર તો ક્રોધ ન કરવો, પણ ક્રોધી સ્વભાવ હોય ને એને કોની ઉપર ક્રોધ થાય છે અને શું કરે છે ખબર નથી પડતી ભાઈ. તો ક્રોધ ક્યાં લઈ જાય છે માણસને, કેવી સ્થિતિએ લઈ જાય છે. બહુ ધ્યાન રાખજો એ બેઠેલા હો. આપણામાં ક્રોધ છે એવો તમે સ્વીકાર તો કર્યો, આંગળી તો ઊંચી કરી હમણાં કે કેટલામાં ક્રોધ છે. ક્રોધી સ્વભાવની પોતાને ખબર તો પડી. આપણે ફરી ફરી કહીએ છીએ સત્સંગ પોતાના દોષને ઓળખવા માટે નથી, દોષને ટાળવા માટે છે. અહીં આપણે સ્વભાવ ટાળવા આવ્યા છીએ, આપણી પ્રકૃતિ સુધારવા આવ્યા છીએ. આપણા માન ને ક્રોધ ને બધું આ સત્સંગના યોગે કરીને દિવસે દિવસે ક્ષીણ થતું જવું જોઈએ ભાઈ. હા, ઘસારો પડવો જોઈએ સ્વભાવ ઉપર, પ્રકૃતિ ઉપર. સ્વભાવનો અભાવ આવવો જોઈએ. આ એના માટે વાત કરી રહ્યા છે. પરિણામ જુઓ, શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા. મહારાજનો એક બનેલો પ્રસંગ. મહારાજ ગઢપુરમાં બિરાજેલા. ગઢપુરમાં લક્ષ્મીવાડી છે, મંદિરની વાડીનું નામ લક્ષ્મીવાડી છે, અને ખેતી ત્યાં 40-50 વીઘાની વાડી. ત્યાં મહારાજ સભા કરવા ગયેલા. લીમતરુના વૃક્ષ નીચે મહારાજ, ત્યાં લીમડાનું વૃક્ષ ને મહારાજ ત્યાં સભા કરીને બેઠા હતા. અને સભામાંથી સાંજનો 4-4:30 વાગ્યાનો સમય મહારાજ સભા કરીને ઉઠ્યા. અને એ જ વખતે મંદિરની વાડીમાં કામ સેવા કરનારા એક હરિભગત પીઠવાજાળ ગામના ખીમા ભગત હતા. સૌરાષ્ટ્રમાં પીઠવાજાળ ગામ છે અને ત્યાંના ખીમા ભગત. અને એ ઠાકોરજીની મહારાજની આજ્ઞાથી મંદિરની ખેતીની સેવામાં આવી ગયેલા છેલ્લા 10 વર્ષથી. અને ખીમા ભગત દોડતા દોડતા આવ્યા. મહારાજ મહારાજ એક પ્રાર્થના છે. મહારાજ કે બોલો ખીમા ભગત, શું પ્રાર્થના છે? મહારાજ, બાજુમાં બળદ, આપણા મંદિરના 20 બળદ છે અને 20 બળદને બાજુની કોડમાં બાંધ્યા છે. મહારાજ, એમાં એક હારામાં હારો બળદ જે આપણા ત્યાં 12 વર્ષથી છે, અને બળદ એને 4 દાડા 8 દાડા પહેલાં એને ભાઈ સાહેબ પગમાં રાંપ વાગી છે. રાંપ એટલે સમજ્યા ને તમે? શું કહો અહીંયા બાજુ? રાંપડી જ કહો ને. પગમાં રાંપડી વાગી છે અને એનો પગ કપાઈ ગયો છે. પગ જ છૂટો પડી ગયો, પગ કપાઈ ગયો છે. ભાઈ સાહેબ એ રીબાઈ છે, 8 દાડાથી ભયંકર રીબાઈ છે. મહારાજ, બીજા બળદ જેવો એ બળદ નથી, એ ભગત બળદ છે. બળદ છે, ભગત છે. મહારાજ કે બળદ ભગત છે એટલે શું? મહારાજ, એ બળદ જ્યારથી આપણા ત્યાં આવ્યો છે ને, 12 વર્ષથી, હું તો 10 વર્ષથી છું, મારા પહેલાંનો એ બળદ છે. મહારાજ, એકાદશીની અને આગળથી ખબર પડી જાય છે કાલે 11 છે. કાલે 11 છે હો. હા, આપણને ખબર આપણી મેળે નથી પડતી, પણ આ પાડી સમજ્યા, એને ખબર પડી જાય કે કાલે 11 છે. મહારાજ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરે છે. આ બળદ એકાદશીના દાડે પાણી નથી પીતો, કંઈ ખાતો તો નથી, પાણી નથી પીતો. 12 વર્ષમાં એક એકાદશી એને પાડી નથી. એકાદશીના દાડે નિર્જળા પાણી વગરના ઉપવાસ કરે છે. મહારાજ બહુ ભગત છે. અને એને રાંપ વાગી છે ને એનો પગ કપાઈ ગયો છે 8-10 દિવસ પહેલાં. મહારાજ રીબાઈ છે. મારે તમને દર્શન દેવા માટે લઈ જવા છે. બળદને દર્શન દેવા માટે પધારો. મહારાજ, દયાળુ, તમારો દયાળુ સ્વભાવ છે, પધારો. મહારાજ આટલું સાંભળ્યું, મહારાજ હસ્યા, ઊભા થયા. મહારાજ કે અત્યાર નહીં, પછી આવશું, એમ કહીને મહારાજ હાલતા થયા. સંતો, ચલો આપણે દાદાના દરબારમાં સભા કરવાની, ચલો. ખીમા ભગતને આશ્ચર્ય થયું કે મહારાજનો અતિ દયાળુ સ્વભાવ, અને મહારાજ ન આવ્યા, કંઈક હેતુ હશે. અને પાછું ઉપરથી મહારાજ હસ્યા. આ પ્રસંગ સાંભળીને દુઃખ થવું જોઈએ, એના બદલે હસ્યા. ખીમા ભગત તો ખમી ગયા. પરંતુ બીના કેવી બની સાંભળજો. દાદાના દરબારમાં ગયા, લઘુ પાણી કરીને બધા પાસે સભા કરવાની હતી. 5 વાગ્યાનો સમય. લીમતરુના વૃક્ષ નીચે સભા ભરાઈ. બધા સંતો હરિભક્તોને મહારાજે બોલાવી લીધા દાદાના દરબારમાં. ત્યાં સુરા ખાચર ઊભા થયા. મહારાજ, એક પ્રશ્ન છે. મહારાજ કે બોલો સુરા ખાચર, શું પ્રશ્ન છે? મહારાજ, પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુના મીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય,
દયા આણી રે અતિ આકળા થાય. હે મહારાજ, તમારો અતિ દયાળુ સ્વભાવ છે. અમે વર્ષોથી તમારી જોડે રહીને જોયું છે કે તમે અતિ દયાળુ છો. તમારી દયાનો કોઈ પાર નથી. મહારાજ, કોઈને તમે દુઃખીઓ દેખી શકતા નથી. કોઈ ભલે સત્સંગી ન હોય તો એને તમે દુઃખીઓ દેખી શકતા નથી. અને મહારાજ, આજે મેં બળદની વાત કરી. અરે પેલા ખીમા ભગતે બળદની વાત કરી હમણાં કલાક પહેલાં. બળદનું દુઃખ તમને કીધું કે મહારાજ બિચારો રીબાય છે અને એનો પગ કપાઈ ગયો છે. દયાળુ અને બિચારો નિર્જળા ઉપવાસ કરે છે. ભગત છે બળદ અને દર્શન દેવા જવાનું હતું. મહારાજ 10 ડગલા બાજુમાં હતું અને ત્યાં દર્શન દેવાના જવાનું હતું. તમે હસ્યા અને તમે આવતા રહ્યા. મહારાજ, તમે હસ્યા કેમ અને દર્શન કેમ દેવા કેમ ન પધાર્યા? આ પ્રશ્ન છે. મહારાજ ફરી હસ્યા. મહારાજ કે સુરા ખાચર, તમે પકડ્યો, પ્રશ્નને પકડ્યો. ચલો સંતો, હરિભક્તો, આ પ્રશ્નનો જવાબ હું અહીં નહીં આપું, તમને ત્યાં જઈને આપણે આપીએ. ચલો ફરી પાછા. અરે મહારાજ, ત્યારે એ વખતે આપી દીધો હોત તો? મહારાજ કે મારી વખતે નહોતું જોવું, પણ આ તમે પકડ્યો ને પ્રશ્ન, એટલે મારે હવે જવાબ આપવો પડશે. એમ કરીને સુરા ખાચર, હરિભક્તો, સંતોને બધાને કે ચલો વાડીએ. ફરીથી વાડીએ ગયા. ત્યાં વાડીએ જઈને ત્યાં પેલા બળદ જોડે, ક્યાં છે બળદ, ક્યાં બાંધ્યો છે પેલો ભગત, બળદ ક્યાં બાંધ્યો છે? બળદના આવાસ હતો જે બાંધેલા બધા પેલા કોડિયું મકાન બળદ બાંધેલા, ત્યાં ગયા. મહારાજ, જો આ બિચારો રીબાઈ છે, પગ કપાઈ ગયેલો, પાટો બાંધેલો, પણ પગ મૂકી શકે, ઊભો ન રહી શકે, માખ્યો બણબણે, અંદર તમે પીડા થાય. અને એવી રીતે પેલો બળદને જોયો. મહારાજ કે ખુરશી લાવો એક. મહારાજ ખુરશી નાખીને બળદની સામે બેસી ગયા. મહારાજ કે સંતો, હરિભક્તો અહીં ગોઠવાઈ જાઓ, મારે સભા કરવી છે. અરે મહારાજ, આ કોડિયા ઘરમાં સભા કરવી છે? મહારાજ કે હા, બેસી જાઓ. બધાને બેહાડી દીધા. સંતો 8-10 સાધુને 8-10 હરિભક્તો બધાને બેહાડી દીધા. મહારાજ કે જો ખીમા ભગત, આ બળદને તમે ઓળખો છો? મહારાજ કે આ ખીમા ભગત, તમે આ બળદને ઓળખો છો? અરે મહારાજ, બળદ એટલે બળદ. મહારાજ કે નહીં, આ કોણ છે, ઓળખો છો? મહારાજ ખબર ના પડી. મહારાજ વૃત્તાંત કે સાંભળજો. મહારાજ કે આ બળદનો ઇતિહાસ કહો, સાંભળજો. બળદની સામું જોઈને મહારાજ બોલ્યા, ખીમા ભગત, બોટાદ અને સાળંગપુર ગામની વચ્ચે સેંજલી અને વેંજલી આ 2 ગામ છે. સેંજલી અને બાજુમાં જ વેંજલી, 2 અડીને ગામ છે. સેંજલીના જયશંકર બ્રાહ્મણ છે, અમારા ખાસ સત્સંગી છે. શું નામ હતું એમનું? જયશંકર બ્રાહ્મણ. એ અમારા ખાસ હરિભગત છે. વેંજલીની અંદર લાખો કણબી અમારો ખાસ હરિભગત છે. લાખા કણબી, બેયના ખેતર, બેયનો શેઢો એક, બંનેના ખેતરનો એક શેઢો છે. શેઢો એટલે સમજી ગયા ને પહેલાં? આ બાજુ સેંજલીનો હદ પૂરી થાય અને છેલ્લું ખેતર આ જયશંકર બ્રાહ્મણનું. આ બાજુ વેંજલીની હદ પૂરી થાય અને એમાં છેલ્લું ખેતર લાખા કણબીનું. 2 અમારા સત્સંગી, બેયના ખેતર એક શેઢે. ઓલી સીમ સેંજલીની કહેવાય ને આ બાજુની સીમ વેંજલીની કહેવાય. બેયને ખબર છે કે 2 અમે સત્સંગી છીએ, 2 અમારા આશ્રિત છે, 2 ભગત છે. આજથી 10-12 વર્ષ પહેલાંની બનેલી ઘટના કહું. સંતો, હરિભક્તો, મહારાજ આપણને ઉદ્દેશીને કહે છે એમ સાંભળજો. એક દિવસ જયશંકર બ્રાહ્મણ હળ આંકતા હતા. હળ આંકતા એમનાથી પેલી જે શેઢો હતો, શેઢો તૂટી ગયો અને શેઢો તૂટ્યો ને વેંત પેલી બાજુ હળ જતું રહ્યું. લાખો કણબી સામે શેઢાની પેલી બાજુ, ખેતરના પેલી બાજુ ખાટલામાં બેઠેલા ને એમણે જોઈ ગયા અને ત્યાંથી રાડ પાડી. આ બાજુ શેઢો તોડીને ત્યાં આ બાજુ હળ લીધું કે એમ કહીને બૂમ પાડીને ઊભા થઈ ગયા. પેલા જયશંકર બ્રાહ્મણ, જય સ્વામિનારાયણ, લાખાભાઈ, ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત નહીં કરું, ભૂલ થઈ ગઈ, એમ કહીને પેલો હળ ભાંગતા નીકળી ગયા. અરે પાછો ભૂલ થઈ ગઈ પણ ઊભોય નથી રહેતો, હળ ઊભું નથી રાખતો ને જવાબે નથી આપતો. સામું જોઈને સમજશો તારા મનમાં? અને એમ કરીને ક્રોધી સ્વભાવ. કોનો? આ લાખાભાઈનો ક્રોધી સ્વભાવ. હરિભગત ખરા આપણી જેમ, પણ ક્રોધ બહુ જબરજસ્ત. અને જેને ઘરમાં ક્રોધ કરે એ બહારે કરે ને મંદિરમાંય કરે. ક્રોધમાં હાથમાં કોશ લીધી, પેલી રાંપ હતી, રાંપ પડેલી, રાંપ લઈને ભાગ્યા આ બાજુ આવવા. અરે બામણ ઊભો રે,
અરે પણ ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ એમ કરતાં કરતાં હળ હાંકતા હાંકતા ઓલા બૂમ પાડે ભૂલ થઈ ગઈ. એમના મનમાં કહે શું મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત નહીં થાય. અરે અત્યારે ત્યાં એક વેચ આવ્યો આ બાજુ, કાલે વાર તું એક ફૂટ આવીશ, કાલે એક તું મારો એક ચા લઈ લઈશ, સમજાશું તારા મનમાં. અરે ભાઈ સાહેબ નહીં થાય એવું, અરે નહીં થાય ટેડપેડ કરે ઊભું રહેશ કે નહીં. અને ઓલા ખેતી ઓલા હળાંકવામાં ચાલુ રાખ્યું અને આ લાખા કણબીને ક્રોધ ચડ્યો, બરાબરનો ક્રોધ ઉપટ્યો અને રાંપ છૂટી મારી. એ જ વખતે રાંપ સીધી જ પેલા જયશંકર બ્રાહ્મણના પગ ઉપર પડી, પગ કપાઈ ગયો. કોનો? જયશંકર ભૂદેવનો પગ કપાઈ ગયો. માણા થઈ ગયો ભેગું. લાખા કણબી ભાગી ગયા, ઘેર જતા રહ્યા. 50 માણા ભેગું થઈ ગયું. રીતસર પગ આખો કપાઈ ગયો. એમને ઘેર લાયા, ગાડામાં નાખીને. એ જમાનામાં અત્યારની જેમ ઓપરેશનો બધું નહોતું. પાટાપિંડી થયા, ખૂબ રીબાયા બિચારા. અંતે આખી જિંદગી એક પગે અપંગ થઈ ગયા. અપંગ રહેવાનો વારો આવ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ખીમા ભગત, આ બળદ કોણ છે ખબર છે? આ લાખો છે, આ લાખો અમારો હરિભગત. આ એણે રાંપડીથી પેલાને પગ કાપી નાખ્યો તો બામણનો, એ પાપે કરીને એને ક્રોધમાં મેં શું કર્યું એ ખબર ન પડી અને પરિણામ સ્વરૂપે એને આ બળદનો અવતાર આવ્યો. ક્રોધમાં એણે પાપ કરી નાખ્યું, બળદનો અવતાર આવ્યો છે. અને એણે રાંપથી પેલાનો પગ કાપ્યો તો અત્યારે એને રાંપ વાગીને એનો પગ કપાણો ને એનું કારણ એ છે. એટલે એને રાંપ વાપીને પગ કપાણો છે. મહારાજ આમ વાત કરે ને, પેલા બળદની આંખમાંથી દડ આંસુ વહેતા જાય. પેલો રડે બળદ. સંતો હરિભક્તો જો આ લાખો પસ્તાય છે ને એટલે રડે છે. પેલો બળદની આંખમાંથી દડ આંસુ પડે. આટલું આ બધું જોયું ને સાંભળ્યું ને, બધા સંતો ને હરિભક્તો ઊભા થઈ ગયા. મહારાજ જો બિચારાની આંખ આમું તો જો, બિચારા પસ્તાય છે, રડે છે. મહારાજ દયા કરો, તમે દયાળુ છો, એનો અપરાધ માફ કરો. અમારા વતી અમે એના વતી પ્રાર્થના કરીએ છીએ, એનો અપરાધ માફ કરો. મહારાજ દયા કરો. શ્રીજી મહારાજ આમ કરે. મહારાજ કે અમારો અપરાધ કોઈને કર્યો હોય ને એને અમે માફ કરીએ છીએ, અમારા ભક્તના અપરાધને અમે માફ નથી કરતા. એણે અમારા ભક્તનો અપરાધ કર્યો છે, અમે માફ નહીં કરીએ. મહારાજ પણ હવે આનો કોઈ ઉપાય? બિચારો રીબાઈ છે, એનો કોઈ ઉપાય? મહારાજ કે એક ઉપાય છે. જયશંકર બ્રાહ્મણ હજુ રીબાઈ છે, બિચારા એક પગે થઈ ગયા છે, અપંગ થઈ ગયા છે, અવસ્થા થઈ છે. જાઓ ખીમા ભગત, તમને દયા આવતી હોય તો અત્યારે જ ગાડું જોડીને જાઓ, 2 જણને જોડે લઈ જાઓ. જયશંકર ભૂદેવને બાવડા ઝાલીને ગાડામાં બેહાડી લાવો અને જયશંકર બ્રાહ્મણને હુવાડીને લઈ આવો. એ આવશે અને એ આની ઉપર હાથ ફેરવીને અપરાધ માફ કરશે તો એનો અપરાધ માફ થશે, ત્યાં સુધી નહીં થાય. એ જ મિનિટે પેલા ખીમા ભગત ગાડું જોડી અને 2 હરિભક્તોને લઈને સેંજલી ગયા. મહારાજ કે અત્યારે ચલો આપણે ઉતારે જઈએ. સવારમાં 6 વાગે વહેલા, સવારના 6 વાગેલા અને આખી રાત અંતર કાપીને પેલા બામણને પેલા ભૂદેવને, જયશંકર ભૂદેવને હુવાડી ખાટલામાં લાયા. મહારાજ સવારમાં ઉઠીને પરવારીને સવારની વહેલી સભા કરવા જતા હતા અને મહારાજને આવીને ખીમા ભગત કહ્યું, મહારાજ જયશંકર ભૂદેવને લઈને આવ્યા છીએ, શું કરવાનું છે? મહારાજ કે ગાડું લઈ લો, હેડો છે કે આપણે વાડીએ, અમે આવીએ જ પાછળ. વાડીએ લઈ ગયા. સંતો હરિભક્તો જોડે ગયા. મહારાજ ફરીથી ખુરશી નાખીને બેઠા. મહારાજ કે જયશંકરને ઉતારો, ખભો આપો અને ખભો આપીને ઉતારો. ખભો આપો એટલે આમ ટેકો આપો, ટેકો આપીને ઉતારો. જયશંકર બ્રાહ્મણ બિચારા હેરાન થતા ખટક કરતા ઉતાર્યા ગાડામાંથી. ભૂદેવને ખુરશી આપો. બળદ સામે બેહાડ્યા. ભૂદેવ, આ બળદને ઓળખો છો? એનોય પગ કપાણો છે, તમારોય પગ કપાણો છે, આને ઓળખો છો? મહારાજ બ્રાહ્મણ, અરે આ બળદ છે. બળદ નથી, ઓલો લાખો છે, લાખો. તમને જેણે રાંપ મારી હતી ને લાખો. આ એના ક્રોધે કરીને, એના ક્રોધી સ્વભાવે કરીને. ઘરમાં તો એના બૈરા છોકરા ઉપર ક્રોધ કરતો હતો,
પરંતુ તમારા ભગત ઉપર એને ક્રોધ કર્યો, સત્સંગી ઉપર ક્રોધ કર્યો, તમને રાંપ મારી, એ પાપે કરીને આ બળદ થયો છે અને એનોય પગ કપાણો છે. હે મહારાજ, આ દશા મહારાજ એની આ દશા. મહારાજ કે તમને દયા આવે છે? આ મહારાજ આવે જ ને દયા. મહારાજ કે ભગત જયશંકર ભૂદેવ, તમે જોડે આવો, બળદના માથે હાથ ફેરવો, કહી દો કે તારો તો એલો અપરાધ હું માફ કરું છું, તમે અપરાધ માફ કરો, પછી આનો અપરાધ માફ થશે. મહારાજ તમે સમર્થ છો, હું તો ભગત છું, તમે તો ભગવાન છો, તમે આનો અપરાધ માફ ન કરી શકત? મહારાજ તમે મને કેમ બોલાયો? મહારાજ કે અમે અસમર્થ નથી, પણ અમારા ભક્તનો કરેલો અપરાધ અમે માફ નથી કરતા, એના દ્વારા જ કરાવીએ છીએ. મહારાજે આજ્ઞા કરી. જયશંકર ભૂદેવ બે જણે પકડી રાખ્યા, માથે હાથ ફેરવ્યા જાય. પેલો બળદની આંખમાં અત્યારમાં આંસુ, ચોધાર આંસુ રડતો જાય. પેલો બળદો સાંભળતો તો બધું એને ખબર પડતી હતી. બળદને આંસુથી પશ્ચાતાપ થતો જાય છે. એના માથે હાથ ફેરવ્યો અને મહારાજ બોલ્યા. મહારાજ કે ભૂદેવ, સંતો હરિભક્તો, બપોરના 12 વાગ્યે આ બળદને અમે તેડવા આવશું અને અમે ઠેઠ મૂર્તિના સુખમાં અક્ષરધામમાં મૂકી દઈશું. હવે એનો અપરાધ માફ થઈ ગયો છે, એને રીબાવાનું હવે બંધ થશે, પણ એને અમે અક્ષરધામમાં મૂર્તિના સુખમાં મૂકી દઈશું. અને શ્રીજી મહારાજ રીતસર 12 વાગ્યે બરાબર 12:05 બાકી હતા. મહારાજ ફરી આવ્યા. મહારાજ કે પેલા ધૂન કરો, બધાએ ધૂન કરો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધૂન ચાલતી હતી ને પેલો બળદ જય સ્વામિનારાયણ આમ થઈ ગયો. મહારાજ એને મૂર્તિના સુખમાં લઈ લીધું. હા, ક્રોધ ક્યાં લઈ જાય છે વિચાર કરજો. આ ક્રોધનું પરિણામ આવ્યું, ખબર નથી પડતી આનું પરિણામ શું આવશે. ભલા થઈને બેઠેલાને આજે વિનંતી કરું છું, ક્રોધનું કારણ માન છે અને માને કરીને આપણને ક્રોધ ઉપજે છે. તરત આ વિચાર રાખજો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે છેલ્લાના 27મા વતનામૃતની અંદર. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, મહારાજે પ્રશ્ન પૂછ્યો છે મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તમને કોઈ દિવસ ક્રોધ આવે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, ક્યારેક આવી જાય જ ખરો. મહારાજ કે તમારો ક્રોધ આવી જાય છે, તરત લાંબો સમય ટકે છે કે ટૂંકમાં પતી જાય છે? અરે મહારાજ, ક્ષણ માટે આવી જાય છે, ક્ષણ માટે આવી જાય છે. મહારાજ કે સ્વામી, કયા વિચારથી તમારો ક્રોધ ટળી જાય છે? આપણને શીખવવા માટે છો, બાકી એવા મોટા સંત કશું ના હોય. આ તો આપણને સમજાવવા માટે, આ તો બેનો વાર્તાલાપ છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉપાય બતાવ્યો છે, આપણા બધા માટે ઉપાય બતાવ્યો છે. મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ મને ક્રોધ તો આવી જાય છે પણ ક્ષણમાં ટળી જાય છે. મહારાજ, મને એ વખતે જ્યારે ક્રોધ આવે ને ત્યારે વિચાર આવી જાય છે. શું વિચાર આવી જાય છે? મહારાજ મારી ઉપર રાજી નહીં થયો. મને આવો વિચાર આવી જાય છે કે મહારાજ મારી ઉપર રાજી નહીં થયો. અને રાજી નહીં થાય એવો વિચાર આવે છે ને એટલે તત્કાળ ક્રોધ ટળી જાય છે, ક્ષણમાં ટળી જાય છે. મુક્તો આપણે શીખજો, આપણને આવો વિચાર લાવજો. ભગવાનને આપણે રાજી કરવા છે ભાઈઓ, કેટલાને રાજી કરવા છે? તો સમજી લેજો આ સ્વભાવ મહારાજને ગમતો નથી, અને જે નથી ગમતો એ ન જોઈએ એવો વિચાર આપણને આવતો. હા, એક દાડે નહીં ટળે, પરંતુ આ લાલચ હશે, રાજી કરવાની લોભ હશે, લાલચ હશે, જરૂર ટળશે. વિવેક બુદ્ધિ રાખજો. મુક્તો એક નાનકડું દ્રષ્ટાંત આપું. બીજું, એક શેઠ હતા. ક્રોધ ટાળવાના ઉપાય માટે આ દ્રષ્ટાંત આપું છું. એક શેઠ હતા અને બહુ મોટું નગર, અને નગરના શેઠ, એમને કાપડનો બહુ મોટો ધીકતી પેઢી, બહુ મોટો ધીકતો ધંધો, કાપડની મોટી પેઢી બજાર વચ્ચે, અને મોટામાં મોટી નગરની મોટામાં મોટી કાપડની દુકાન એટલે આ શેઠની. શેઠના ત્યાં 30 માણસો કામ કરે. કેટલા 30 માણસો દુકાનમાં કામ કરે પેઢીમાં. શેઠના મેનેજર હતા, 35-40 વર્ષની ઉંમર, બહુ જ હોશિયાર, બહુ કાબેલ માણસ. 20 વર્ષનો જૂનો મેનેજર, એક જ પેઢીમાં 20 વર્ષથી નોકરી કરે. શેઠ એમને એ જમાનામાં, આ તો જૂના જમાનાની વાત, શેઠ એમને 20,000-21,000 રૂપિયા પગાર આપતા. એટલે રોજનો લગભગ 300 રૂપિયા પગાર થયો. અરે 700 રૂપિયા પગાર થયો. 7×21 કહેવાય ને, 21,000 એ જમાનો. આ તો 50 વર્ષ પહેલાંની વાત છે, બનેલી ઘટના છે. 21,000 રૂપિયા પગાર આપે ને આખું પેઢીનું મેનેજમેન્ટ કરે. બધી રીતે બાહોશ. કોઈ પણ ગ્રાહક દુકાને ચડ્યો હોય, એની દુકાનેથી જો મેનેજર બેઠો હોય કાઉન્ટર ઉપર, બોલો એ દુકાનને કોઈ પણ હિસાબે
કાપડ લીધા વગર ઉતરવા ના દે, લઈને જ જાય. એની એટલી સેલ્સમેનશીપ એવી, બોલવાની કળા એવી, બોલવાની છટા એવી, બધા ગુણ એનામાં, બધા ગુણ. અને હોશિયારમાં હોશિયાર માણસ. પણ આનામાં એક સ્વભાવ હતો, વિચિત્ર સ્વભાવ, ક્રોધી બહુ. આ મેનેજર ક્રોધી બહુ. જ્યારે એને ક્રોધ ચડે ને ત્યારે હું શું કરું છું એ ખબર જ ના પડે. એને હું શું કરું છું ને શું બોલું છું ને એમાં કેટલાય ગ્રાહક તૂટી ગયેલા. કેટલા ગ્રાહકની આગળ કે વેપારીઓની આગળ પણ ક્રોધ કરી નાખે એટલે ગ્રાહક કેટલાય તૂટી ગયેલા. અને કેટલાય વેપારીઓ આવતા બંધ થઈ ગયેલા, એટલે કે માલ આપવા આવતા અને એ બંધ થઈ ગયેલા ક્રોધી સ્વભાવના લીધે. બધા ગુણ, પણ આ એક ક્રોધ આવે ત્યારે એને ખબર ના પડે હું શું કરી નાખું છું. શેઠે એક દિવસ વિચાર કર્યો કે આના બધા ગુણ છે, પણ એના કેટલાક આ એક ક્રોધી સ્વભાવના લીધે કેટલી આપણી કમાણી જાય છે અને કેટલું નુકસાન થાય છે પેઢીને. એક દિવસ શેઠે બોલાયા મેનેજરને એકાંતમાં. શેઠે એમની રૂમમાં, એમની કેબિન હતી, બોલાયા. પેલો મેનેજર આવીને, બોલો શેઠ, બેહો છે. બેહાડ્યો. જો ભાઈ, શેઠની ઉંમર મોટી એટલે ટૂંકારો કરીને બોલાવતા, દીકરાની પેઠે રાખતા. જો ભાઈ, તું મારા ત્યાં 20 વર્ષથી નોકરી કરે છે, તારા જેવો કોઈ ખાનદાન માણસ નથી, તું બહુ ખાનદાન છું, પ્રમાણિક છું, બધું સાચું, પણ તારામાં ક્રોધી સ્વભાવ છે. સાચી વાત છે? તો કે હા ભાઈ સાહેબ, છે, હું સ્વીકારું છું, મને ખબર છે કે મારામાં ક્રોધી સ્વભાવ છે. જેમ આપણે બધાએ સ્વીકાર કર્યો ને હમણાં આંગળી ઊંચી કરીને કે અમારામાં ક્રોધ છે, એમ એણે સ્વીકાર કર્યો. પેલા શેઠ શું કે સાંભળજો, મેનેજરને કે ભાઈ બોલ, તારા માટે મેં એક સ્કીમ વિચારી રાખી છે. શું? આવતીકાલથી તારે ક્રોધ નહીં કરવાનો. ભાઈ સાહેબ, નથી કરવો પણ થઈ જાય છે એનું શું? સ્વભાવનો અર્થ છે સ્વાભાવિકપણે થઈ જાય એનું નામ સ્વભાવ. જે નથી કરવું તો એ થઈ જાય એનું નામ સ્વભાવ. આપણે બધા ઈચ્છતા નથી ક્રોધ કરવો, પણ મારા બેટું એની મેળે થઈ જાય છે, ખબર જ નથી પડતી. પાછળથી પસ્તાવો થાય કે મેં આ ખોટું કરી નાખ્યું, પણ એ વખતે થઈ જાય છે. ત્યારે કે બોલ, તારો ક્રોધ ટાળવો છે? ભાઈ સાહેબ, ટાળવો છે પણ ટળતો નથી. શેઠ કે બોલ, તારા માટે એક સ્કીમ બનાવું છું. શું? આવતીકાલથી સવારથી રાત સુધીમાં તું એક ટાઈમ પણ, એક વખત પણ ક્રોધ ન કરે. દિવસમાં એક વખત પણ કોઈની પર અકળાય નહીં, કોઈની પર ગુસ્સો ન કરે, કોઈની પર ક્રોધ ન કરે. તું સવારમાં 10 વાગે આવે છે, સાંજના 7 વાગે તું ઘેર જાય છે, 10 થી 7 દરમિયાન એક વખત પણ ગુસ્સો નહીં કરવાનો. બોલ, તારો પગાર તો ચાલુ જ છે, પણ 700 રૂપિયા તારો રોજનો પગાર છે ને. બોલ, તને રોજના રોજ 2000 રૂપિયા, 2000 રૂપિયા તને વધારાનું બોનસ રોજ રાતે આપી દેવાનું. વધારાનું બોનસ 2000 રૂપિયા. હા, સુધી તાર ક્રોધ ના કર તો 2000 મળી જાય તને. હા જ ને, રોકડી, પછી મહિના પછી નહીં, રોકડી, રોજે રોજની રોકડી આપી દેવાની. આ તો થોડો લોભી સ્વભાવ. શેઠ શું કહો છો? 2000 રૂપિયા? આ 2000 રૂપિયા રોકડા. ખરેખર જોજો, બોલ્યા બાદ બોલ્યા, બસ. તારે ક્રોધ નહીં કરવાનો. શેઠ મંજૂર? શેઠ કે મને મંજૂર. બોલ્યા મેનેજર કે મને મંજૂર. શેઠ કે મને મંજૂર. જોજે હો, પણ એક ટાઈમ પણ ક્રોધ કે ગુસ્સો આવ્યો ને કોઈની ઉપર, તારા 2000 ગયા. મંજૂર. હવે આનો લોભી સ્વભાવ હતો જોડે. એને તો આખી રાત વિચાર થયો, ગમે એમ થાય પણ મારે ક્રોધ થવો દેવો નથી. 2000 રૂપિયા રોજ વધારાની રોકડી મળતી હોય તો વાંધો શું? શેઠે શું કર્યું સાંભળજો. શેઠે સાંજે 7 વાગે વસ્તી થાય દુકાનની, મેનેજર જતો રહ્યો, પછી બધાને કહી રાખેલો તમે રોકાજો, મારે 5 મિનિટ કામ છે. બધા સ્ટાફને, 30 જણના સ્ટાફને રોકી રાખેલો. બધા જતા રહ્યા એટલે શેઠે બધાને ભેગા કરીને કહ્યું, જો આવતીકાલથી મેં આને નિયમ આપ્યો છે મેનેજરને, ગુસ્સો નહીં કરવાનો. તને નહીં કરતો 2000 પગાર વધારાનો બોનસ મળશે, પણ તમારે બધાએ કોઈ પણ હિસાબે હળી કરવાની. એને ક્રોધ કરાવવાનો, એને ગુસ્સો કરાવવાનો, એવું આડું બોલવાનું, એને ગમે એમ કરીને ગુસ્સો આવે એવું કરવાનું. તમારે ગમે એમ કહીને હળી કરવાની. હું તમારી પડખે છું, કંઈ નહીં કરે, હું તમારી જોડે ચિંતા ના કરશો. ઓલા ચોરને કે ભાઈ ચોરી કરવા જજે, ઓલાને કે જાગતો રહેજે, એવું કહે છે ને ભાઈ. કંઈ એમાં આ શેઠે યુક્તિ કરી બધાને કે તમારે ચોરી કરવા, તમારે ગુસ્સો કરાવવાનો. અને આને શું કહે છે? તારે ગુસ્સો કરવાનો નહીં, તને 2000 રૂપિયા આપીશ. હવે બધી હળી કરી નાખી, આને ખબર નહીં. બીજે દિવસે પેલો આવ્યો ને પેલા બધા રાહ જોઈને બેઠેલા કે આપણે કંઈક આડું અવળું બોલવાનું, કંઈક કરવાનું. ખબર બધાને આને કે કંઈક બાબતમાં ક્રોધ આવે છે. બધાએ શેઠનો સપોર્ટ હતો, નહીં તો કોઈ હિંમત ના કરી શકે આવી. સમજ્યા? ઓલાએ નક્કી કરેલું કે મારે કોઈ પણ હિસાબે 2000 રૂપિયા કમાવા છે.
વારે વારે બધા આડું અવળું બોલે કે કયું માને નહીં, ઊંધા હાલે, પણ એને તરત યાદ આવી જાય. શું યાદ આવી જાય? 2000 રૂપિયા તરત યાદ આવી જાય. 2000 જશે હો, 2000 જશે હો, 2000 જશે હો. કોઈ આડું બોલે ને તો એ વિચાર આવી જાય 2000 જશે હો, તો એ હસીને વાત કરે. હા સુધીમાં એક પણ વખત ગુસ્સો ના કર્યો. ખબર હતી કે આ બધાયનું એમનું કામ નથી, આ શેઠે થાળી કરાવી લાગે છે. ખબર નહીં તારા કોઈ આવી રીતે કોઈ દાડા હાલ્યા નથી ને આવું હાલે નહીં, પરંતુ આ શેઠનો જ ઉપાય છે. પણ મારે શેઠના 2000 લેવા છે, સમજ્યા? હા જ પડે. પાસ થઈ ગયો, ફૂલ્લી પાસ. એક વખત પણ ગુસ્સો ન થયો. 2000 શેઠે આપી દીધા. નોટ કાઢીને, એ વખતે 2000ની નોટ નથી, 1000ની 2 આપી દીધી. સમજ્યા? આપી. શેઠ ખુશ થઈ ગયા, પેલો ખુશ થઈ ગયો. શેઠ કે હજુ 1 મહિનો સ્કીમ ચલાવવાની છે. કેટલા? 1 મહિનો આ સ્કીમ ચલાવવાની છે. 1 મહિનો સાહેબ, તરી દાડાના 60,000 તારા બોલ. પણ શરત આટલી, બીજે દાડે ખટકો રાખ્યો 2000. એની નજર ક્યાં હતી પહેલા? 2000. અરે ગુસ્સો કરે તો ગુસ્સો ના આવી જવો જોઈએ, પણ આવી જતો હતો. પણ જાણપણું રાખતો હતો, સાવધાની રાખતો હતો, કાળજી રાખતો હતો. શાના માટે થઈને? 2000. એને યાદ એક પેલું અખંડ સ્મરણ રહેતું હતું. શાનું સ્મરણ રહેતું હતું? 2000. મારા 2000 જશે હો, 2000 જશે હો, 2000 જશે. જવાન જ દેવા લેવા છે, લેવાન જ દેવા લેવા છે, જવાન જ દેવા લેવા છે. એમ કરીને 15 દાડા, મહિનો બરાબર હાલ્યો. અને શેઠને ખબર હતી કે હું આ મહિનાના 60,000નું નુકસાન જશે, પણ આનાથી કેટલાય નુકસાન જાય છે એ તો બંધ થશે. અને પછી ટેવ પડતી ગઈ. શાની ટેવ પડતી ગઈ? પહેલાં ક્રોધ નહીં કરવાની આદત પડતી ગઈ. આ સુધી ક્રોધ કરવાની આદત હતી, હવે મહિનો સુધી ક્રોધ ના આવ્યો. તમે જોજો ધનુર્માસમાં આખો મહિનો મંગળા આરતીમાં આવવાના, કેટલાય મંગળા આરતીમાંથી બોલો ધનુર્માસમાંથી અત્યારે કાયમી થઈ ગયા છે ને કેટલાય બોલો. ધનુર્માસમાં મહિનો આવ્યો એમાં થઈ ગયા છે. કેમ? પેલી મહિનાની ટેવ પડી ગઈ એટલે આવવાની. પેલું ચાખ્યું ને એક વખત કે સારું જવા જેવું મજા આવે છે, એટલે સુખ આવે છે, એટલે શરૂ કરી દીધું કે નહીં પહેલાં, એના જેવું છે. અને મહિનામાં તો પેલાની કુટેવ, પેલાનો ક્રોધી સ્વભાવ જતો રહ્યો. અને શેઠને 60,000 રૂપિયા વસૂલ થઈ ગયા કે ના થઈ ગયા? મુક્તો થઈ ગયા કે ના થઈ ગયા? આપ સૌને હું એ પ્રશ્ન પૂછું છું કે આને ક્રોધી સ્વભાવ ટળે એવો નહોતો, પણ ટળ્યો કે ના ટળ્યો? કયા લોભથી ટળ્યો? 2000. પળે યાદ આવતું હતું 2000. પળે યાદ આવતા હતા 2000. હું મુક્તો તમને એટલો પ્રશ્ન પૂછું, એટલે આ 2000 અધિક કે ભગવાનનો રાજીપો અધિક? 2000 કરતાં અધિક? કેટલા માનો છો રાજીપો અધિક? 2000 કરતાં વધુ કિંમત? તો હું તમને એટલું જ કહું છું ભાઈ, કે તમે આટલો વિચારજો કરો કે મારે ક્રોધ આવશે તો મહારાજ રાજી નહીં થાય હો, મારો રાજીપો જતો રહેશે. ઓલાને 2000 જતા રહેશે એની ચિંતા હતી, આપણે શું જતું રહેશે? રાજીપો જતો રહેશે, રાજીપો જતો રહેશે. આટલો જો ખટકો આપણે રાખીએ તો સ્વભાવ ટળી જાય કે ના ટળી જાય? એટલે આ ટળે કે ના ટળે? કેટલાને ટાળવો છે? આંગળી ઊંચી કરો. તો આ ઉપાય, આ ટાળવાનો ઉપાય, હું પાણી ના મોઢામાં ભરો જ કંઈ નહીં. આ રાજીપાનો વિચાર કરજો. કે મહારાજ રાજી નહીં થાય હો, ઘરમાંય તે અને બહારેય તે. ઘરમાંય તે એકબીજાની ઉપર ક્રોધ આવે, અને 2 માણસ જો તમે આ કથા અત્યારે સાંભળતા હોય અને અત્યારે જો 2 માણસ મંદિરમાં હોય તો તમારે એકબીજાને તરત જ તે ટકોર કરવાની. શું કરવાની? રાજીપો જશે હો, રાજીપો જશે હો. તો કે એને હા જશે. તમને એ જ ક્રોધ આવે એ ટકોર કરે, સમજ્યા? અને એમ કરતાં મહારાજને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, આ બધાની ખરેખર ક્રોધ ટાળવાની ઈચ્છા હોય, કારણ કે એના પરિણામો ભયંકર છે, અને જો ક્રોધ ટાળવાની ઈચ્છા હોય તો હે મહારાજ તમે ભેળા પડજો, પરંતુ જાણપણું રાખજો. તમારે શું કરવાનું? પહેલાં ખટકો રાખવાનો. શું ખટકો રાખવાનો? 2000 જશે હો, 2000 જશે હો. 2000ની જગ્યાએ આપણે શું સમજવાનું? રાજીપો જશે હો. એટલે રાજીપો જવા દેવો છે તો મેળવવો છે, કમાવો છે. કેટલાને કમાવો છે? બસ આજથી નક્કી કરીને જજો કે આપણે રાજીપો જવા દેવો નથી. બસ મહારાજને કોઈ રાજી કરે કે ન કરે, મારે રાજી કરવા છે, કરવા છે, કરવા છે. સ્વામી હમણાં કીર્તનની પંક્તિ બોલતા હતા, કોઈ રાજી કરે કે ના કરે, મારે રાજી તમને કરવા જ છે. બોલો બધાય, કોઈ રાજી કરે કે ના કરે, મારે રાજી તમને કરવા જ છે. કોઈ
રાજી કરે કે ન કરે, આપણે રાજી કરવા છે. એટલે આ કોઈ હમણાં તમે નીચે જમવા જશો તો કોઈ જમે કે ના જમે, તમને ભૂખ લાગી હોય તો હાથમાં ડીશ લઈને બેસી જાઓ છો કે નહીં? પછી કે કોઈ ખીચડી ના લે કે ના લે, તમે લો છો કે નહીં ભૂખ લાગી હોય તો? બસ કોઈનું નહીં જોવાનું, ઘરવાળાનું નહીં જોવું. પણ એ ક્રોધ નથી છોડતા, મારે કેવી રીતે છોડવો? એટલે એમને નહીં રાજી કરવા હોય, આપણે રાજી કરવા છે. સાચું કે નહીં પહેલાં? બસ તો આ પ્રમાણે આજે બધા સંકલ્પ કરીને જજો. મહારાજ ભેગા પડશે, કારણ કે આ તીર્થભૂમિ છે. તીર્થભૂમિમાં કરેલા સંકલ્પો મહારાજ પૂરા કરે કરે કરે. આવી રીતે એક મહિને એક દોષ આપણો ટળતો જાય, 2 મહિને, તોય તે 12 મહિનામાં આપણે નિર્દોષ દોષથી રહિત થઈ જવાય કે ના થઈ જવાય પહેલાં? એટલે આ કપડું, ફરી કહું છું, કપડું ધોબી ઘાટે જાય ને જો મેલું પાછું આવે તો એ ધોબીના ઘેર જવાય? કાં તો ધોબી ખોટો છે અને કાં તો આપણે ખોટા છીએ. અમુક તો આ ધોબી તો સાચા છે બધાય, પણ આપણે ખોટા છીએ કે આપણે એવા ને એવા મેલા દાટ જેવા રહીએ છીએ. ચાલશે વહેલા? માટે બધાએ આપણામાં સુધારો કરજો. બસ આજનો સંકલ્પ કરજો, મારે મારા જીવનમાંથી ક્રોધી સ્વભાવ કાઢવો છે. જો હું ક્રોધ કરીશ તો મારા 2000 રૂપિયાના બદલે શું રાજીપો જશે? બોલો જોઈએ બધાએ, જો હું ક્રોધ કરીશ તો મારો રાજીપો જશે. મારે રાજીપો જવા દેવો નથી. બોલો જોઈએ, મારે રાજીપો જવા દેવો નથી. કેટલા ફરીથી સંકલ્પ કરો છો? આંગળી ઊંચી કરો છો વહેલા. જોજો તમે કેટલું સરસ વાતાવરણ. તમારા ઘરવાળા નહીં આવતા હોય ને તો આવતા થઈ જશે. બોલો, તમે ક્રોધ નહીં કરો ને તો એ આવતા થઈ જશે કે નહીં ફેર પડ્યો, ઘરવાળામાં ફેર પડ્યો એમ લાગશે. હો, આ કંઈ પ્રશ્ન? આજે આગળ ક્રોધ કર્યા હોય કે ઓલે આપણે બળદ જેવું તો અમારું નહીં થાય ને, એમને ચિંતા થઈ. વાત સાચી છે. ચલો, વાત બહુ હોશિયાર કહે. જો વ્યાપારી માણસોનું આવું કામ છે ભાઈ. જો કે આગળ આજ સુધી ઘણા ક્રોધ કર્યા અને કોઈને મારી લીધો હોય ને, કોકને ઉપર હાથ ઉપડી ગયો હોય ને, કોકને ઘરવાળાને માર્યા હોય ને, કોઈનો અપરાધ થઈ ગયો હોય તો શું? જો હવે પછી ક્રોધ ન કરો તો બોલો મહારાજ પાસે આજે ચૂકતે કરાવી દઈએ. ખાતું આપણું કરાવવું જ, ખાતું ચૂકતે. પણ હવે પછી ભૂલ ન કરો તો ખટકો રાખશો ને, ખટકો એક દાડે નહીં ટળી જાય. એ તમને કહી દઉં, એક દાડે નહીં ટળી જાય. કારણ કે ઓલું આપણે બધા હોકાયંત્ર જેવા છીએ. હોકાયંત્રનો કાંટો આમ પકડી રાખે ને ત્યાં સુધી જોજો તમે, ઉત્તર દક્ષિણ એટલે પૂર્વ પશ્ચિમમાં પકડ્યો હોય, પણ જેવો છોડે એટલે કઈ દિશા પકડી લે? પછી ઉત્તર દક્ષિણ પકડી લે. એમાં આપણે બધા અહીં પકડ્યા છે ને અમે તમને, એટલે તમે બધા આ સીધા દોર જેવા રહ્યા છો. જેવા અહીંથી છૂટીએ એટલે પછી સ્વભાવ પ્રમાણે જતા રહીશું. પણ ખટકો રાખજો, ખ્યાલ રાખજો. જરૂર મહારાજ ભેળા પડશે. મહારાજને પ્રાર્થના કરીએ, પણ જો ખટકો રાખો અને હવે ન કરો તો બોલો આજે આજુદીનું માફ કરાવીએ. કરવું છે માફ? પહેલાં પ્રાર્થના કરો. બોલાવું છું જોડે હાથ જોડીને બધા પ્રાર્થના કરજો સાચા ભાવે. આ મહારાજ પ્રગટ બિરાજે છે, બાપા બિરાજે છે, આપણા ગુરુજી બાપજી બિરાજે છે. આપણે દયાળુ સ્વભાવ છે એમનો, એમને આપણે પ્રાર્થના કરીએ. બધાએ બોલજો, હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે જીવન પ્રાણ બાપાશ્રી, હે જીવન પ્રાણ બાપાશ્રી, હે ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, હે ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, અમારાથી જાણે અજાણે, અમારાથી જાણે અજાણે, સ્વભાવગત માનને યોગ્ય કરીને, માનને યોગ્ય કરીને, દેહાભિમાને કરીને, દેહાભિમાને કરીને, અમારું ક્યાંક હચવાયું ન હોય, અમારું ક્યાંય સચવાયું ના હોય, અમારું ધાર્યું થયું ન હોય, અમારું ધાર્યું થયું ના હોય, ત્યારે ક્રોધ આવ્યો છે, ત્યારે ક્રોધ આવ્યો છે, આવે છે, એને કરીને મન કર્મ વચને, મન કર્મ વચને, જાણે અજાણે, જાણે અજાણે, તમારા કોઈ ભક્તનો, તમારા કોઈ ભક્તનો, કોઈ સંતનો, કોઈ સંતનો, કે અમારા ઘરના સભ્યોનો, અમારા ઘરના સભ્યોનો, કે અન્ય કોઈ પણનો અન્ય કોઈ પણનો અપરાધ થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, તો હે મહારાજ, તો હે મહારાજ, હે બાપા, હે બાપા, હે બાપજી, હે બાપજી, તમે તો ગરીબ નિવાજ છો, તમે તો ગરીબ નિવાજ છો, અતિ દયાળુ છો, અતિ દયાળુ છો, અમે તો તમારા છોરું છીએ, અમે તો તમારા છોરું છીએ, છોરું કછોરું થાય, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, માવતર કમાવતર ન થાય, તો હે મહારાજ, તો હે મહારાજ, આ લાખાને સહન કરવું પડ્યું, આ લાખાને સહન કરવું પડ્યું, એમ અમારે સહન ન કરવું પડે, એમ અમારે સહન ન કરવું પડે, તે માટે અત્યાર સુધીની અમારી ભૂલોને માફ કરો, આપણી ભૂલોને માફ કરો, માફ કરો, માફ કરો,
માફ કરો. માફ કરો. અમે કગરીને અમે કગરીને તમને પ્રાર્થના કરીએ છીએ. તમને પ્રાર્થના કરીએ છીએ. એ પ્રાર્થનાનો સ્વીકાર કરજો. એ પ્રાર્થનાનો સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. બસ વિશ્વાસ રાખજો, મહારાજે અત્યાર સુધીની ભૂલો માફ કરી. બસ પરંતુ શરત આટલી. શરત કઈ કીધી ખ્યાલ આવ્યો પેલા? હવે ખટકો રાખવાનો. એક દાડે નહીં ટળી જાય પણ ખટકો રાખવાનો. રાજુભાઈ સાંભળો છો ને પેલા? ઘણું આપણે મા બેટો ઘડીએ ઘડીએ આપણે છોકરા ઉપર બૈરા ઉપર બધાને ઘરમાંથી જ શરૂ થતું હોય છો. બિચારા પોચા ભળ્યા ઘરના. હા તમે જોજો ક્યાંક બીજેથી કંટાળીને આવ્યો ને એટલે ઘરમાં ડખો કરો કોની ઉપર જોજો તમે? એ ઘરવાળા ઉપર. ઓલા કે જમવું છે કંઈ તા કે ભૂખ્યા મરી જવું છે. ઓલા કે દાળ બનાવ થાય તો ખીચડી બનાવી છે. ઊંધું ઊંધું બોલીએ આપણે. આપણો સ્વભાવ જ હોય. હવે પછી એ ઘરના કોની ઉપર ક્રોધ કરે? આ છોકરા ઉપર. ઘરના ગુસ્સો કરે છોકરા ઉપર, છોકરો ભાઈ ગામના કૂતરા ઉપર, ઓલા શેરીના કૂતરા ઉપર ક્રોધ કાઢે. એકબીજા ક્રોધ કર્યા કરીએ છીએ કારણ કે આ ચેપી રોગ છે. બસ આજે આ મહારાજને પ્રાર્થના કરી છે આપણે આ સ્વભાવ ટાળવા માટે પ્રયત્નશીલ રાખજો. અને એમાં એક જ વિચારથી સ્વભાવ ટાળશે. કયો વિચાર? રાજીપાનો વિચાર. કયો વિચાર બોલો છો બધા? રાજીપાનો વિચાર. બસ રાજીપાનો વિચાર કરજો. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ અમારો સ્વભાવ ટળાવજો. સહજાન સ્વામી મહારાજ.